जून बाद जुलाईमां पण मेघराजा मचावशे धमाल। हवामान निष्णात अंबालाल पटेले मोटी आगाही करी। 3 થી 7 जुलाई राज्यના अनेक भागों भारेથી अतिभारे वरसाद वरसશે। उत्तर गुजरात, पूर्व मध्य गुजरात, दक्षिण गुजरात और सौराष्ट्र पर मेघो मेहरबान थशे। 9 થી 15 जुलाईना सौराष्ट्રના भागों भारे वरसाद थशे। उत्तर गुजरात, पूर्व मध्य और दक्षिण गुजरात में पण भारे वरसादनी आगाही। 23 થી 30 जुलाई वच्चे फरी राज्यમાં भारेથી अतिभारे वरसाद पड़शे। तारीख 3 થી 7 में राज्य घना भाग में भारी से अतिभारे वरसाद थवानी शक्यता रहे। जेमा उत्तर गुजरात भागों में लगभग समी हारीज, महेसाणा, पाटण अने लगभग उत्तर गुजरात अन्य भागों, बनासकांठा भागों તેમજ लगभग કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે। 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય। નર્મદાના 4 વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા 2 કાંઠે થઈ શકે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવે। કાવેરી નદીનું પણ જળસ્તર વધે, તાપી નદીનું પણ જળસ્તર વધે। એટલે તારીખ 7મી જુલાઈ સુધી ભારે વરસાદ છે। તારીખ 9 થી 15 માં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વર્ષ ભેજયું જણાય છે। અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 23 થી 25, 28 કે 29 સુધીમાં પણ પવન સાથે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ક્વચિત ક્યાંક કેટલાક ભાગોમાં કાતરા પડે એટલે ગુજરાત હેરી કેટરપિલર તો તદ ભાગમાં વરસાદ ઓછો આવતો હોય છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। અહીં જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો માહોલ છે। વરસાદ બાદ અહીં ધોધ ઝરણા પણ સક્રિય થયા છે। વિલ્સન હિલ નજીક વાઘવડમાં આવેલ શંકર ધોધ આકર્ષણ જમાવી રહ્યો છે। લોકો દૂર દૂરથી પ્રકૃતિનો આનંદ માણવા અહીં પહોંચી રહ્યા છે। ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે। ખડખડ વહેતા ઝરણાનો અવાજ મંત્રમુગ્ધ કરી દેનારો છે। અહીં ન ફક્ત ગુજરાત પરંતુ ગુજરાત બહારથી પણ લોકો પ્રકૃતિના ખોળે આવી રહ્યા છે અને કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે। દર ચોમાસે અહીં લોકોનું જમાવડું જામે છે અને જાણે કે કુદરત સાથે વાતો કરી રહ્યા હોય તેવી અનુભૂતિ કરે છે। વિલ્સન હિલ્સની જે બ્યુટી છે, જે એના હિલ્સ ને બધું છે, ગ્રીનરી છે, એ બધું જોવાય છું। સ્પેશિયલ અહીંયા શંકર વોટરફોલ્સ જોવાય છું, જે બહુ સરસ છે અને આમ એમ લાગે કે અહીંયા પીસ ઓફ માઇન્ડ અહીંયા છે। પ્રવાસીઓ માટે ખૂબ જ એટ્રેક્ટિવ પ્લેસ છે અહીંયા। અને હમણાં તો એવું વાતાવરણ થઈ ગયું છે કે પણ વાદળાઓ અહીંયા પાસેથી પસાર થાય છે, ઠંડુ ઠંડુ માહોલ છે ને ખૂબ જ રળિયામણું લાગે છે અને ધરતીએ જાણે કે લીલી ચાદર ઓઢી લીધી છે એવું વાતાવરણ થઈ રહ્યું છે। રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમના કારણે માઉન્ટ આબુમાં પણ મુશળધાર વરસાદ પડ્યો। 2-3 દિવસથી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા। માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસતા જ વાતાવરણ આહલાદક બન્યું છે। માઉન્ટ આબુમાં ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે। આબુથી આબુ રોડ રૂટ પર ધોધ સક્રિય થતા પ્રવાસીઓ ઉમટ્યા હતા। માઉન્ટ આબુમાં વાતાવરણની મજા માણવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જામી છે। માઉન્ટ આબુમાં ચોમાસા દરમિયાન જે વાતાવરણ સર્જાતું હોય છે, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે, તેનો નજારો નિહાળવા માટે અહીં પ્રવાસીઓ ઉમટ્યા છે।